બાંગ્લાદેશની કમાન મોહમ્મદ યુનુસના હાથમાં ખાલિયા જિયા સહિત અનેક વિપક્ષી નેતાઓની થઈ જેલ મુક્તિ, પૂર્વ વિદેશ મંત્રીની કરાઈ ધરપકડ। બાંગ્લાદેશની સ્થિતિ પર ભારતની સતત નજર, રાજનીકો મારફતે વિદેશ મંત્રાલય ભારતીય નાગરિકોના સતત સંપર્કમાં, હિન્દુઓ પર થતા હુમલા અંગે કેન્દ્ર સરકારે ચિંતિત। ફીજી પ્રવાસે પહોંચેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિવ સુબ્રમણ્ય સ્વામી મંદિરમાં કરી પૂજા અર્ચના। આજે ફીજીથી ન્યૂઝીલેન્ડ માટે રવાના થશે રાષ્ટ્રપતિ। ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી અને ગવર્નરની સાથે પણ કરશે મુલાકાત। આજે 10મો રાષ્ટ્રીય હાથશાળ દિવસ। દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના હસ્તે હાથશાળના કારીગરોને અપાશે પુરસ્કાર। રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 159 શંકાસ્પદ કેસ। અત્યાર સુધી 71 બાળકોએ ગુમાવ્યો જીવ। આરોગ્ય વિભાગની ટીમે કુલ 52,125 ઘરોમાં કરી સર્વેલન્સની કામગીરી। આરોગ્ય સુખાકારી સુવિધા પૂરી પાડવામાં ગુજરાત નંબર 1 રાજ્ય। મેડિકલ અને પેરામેડિકલમાં વધુ માનવબળ, માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો તેમજ ટીબી નિયંત્રણ સહિતના ક્ષેત્રોમાં સરાહનીય કામગીરી બદલ નીતિ આયોગના એસડીજી ઇન્ડેક્સમાં ગુજરાત મોખરે। 24 કલાકમાં રાજ્યના 29 જિલ્લાના 112 તાલુકામાં હળવો વરસાદ। આવતીકાલથી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલથી એક કદમ દૂર ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગાટ। મેડલ જીતવાના લક્ષ્યની સાથે મીરાબાઈ ચાનુ પણ ઉતરશે મેદાનમાં। મેરેથોન રેસ વોકની ફાઇનલમાં રમશે પ્રિયંકા અને સૂરજ પવાર। ભારત શ્રીલંકા વચ્ચે 3 વન ડે સિરીઝની આજે અંતિમ અને નિર્ણાયક મેચ। 1-0થી ટીમ ઇન્ડિયા પાછળ। ભારત માટે કરો યા મરો જેવી પરિસ્થિતિ।